તળાજા પંથકમાં આજે કાયદાની કડકાઈ અને સિસ્ટમની સજાગતા સાબિત કરતું એક મોટું પગલું લેવામાં આવ્યું છે ત્યારે તળાજા પોલીસ સ્ટેશન, દાઠા પોલીસ સ્ટેશન અને અલંગ મરીન પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા સમયગાળા દરમિયાન જુદા જુદા સ્થળોએ દારૂ વિરુદ્ધ ચલાવવામાં આવેલી રેડ દરમિયાન ઝડપાયેલા ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થાનો અલંગ ખાતે સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો છે. ત્યારે સરકારશ્રીના નિયમ મુજબ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂનો નાશ જાહેર અધિકારીઓની હાજરીમાં કરવાનું હોય છે. ત્યારે આજે અલંગ ખાતે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી પાર પાડવામાં આવી હતી. સ્થળ પર જપ્ત કરેલી ઇંગ્લિશ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ રોલર ફેરવી બોટલોને ચકનાચૂર કરી દેવામાં આવ્યો હતો અને રોલરની એક પછી એક પસાર થતી લાઈનો સાથે દારૂની બોટલોના કાચના ટુકડા ઉડી રહ્યા હતા. જમીન પર પાણીની જેમ દારૂના ખાબોચિયા વહેતા થયેલા જોવા મળ્યા હતા. ત્યારે મોટા પ્રમાણમાં દારૂનો નાશ થતા લોકોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળ્યો. તળાજા પંથકમાં દારૂ વિરુદ્ધ નિયમિત કાર્યવાહીને આજે કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે કાયદાનો ભંગ કરનારાઓને હવે મૂકવામાં નહીં આવે. પોલીસે ફરી એકવાર સંદેશો આપ્યો છે કે ગેરકાયદેસર દારૂનો વેપાર અને વપરાશ સામે સખત પગલાં આમનામ સતત ચાલુ રહેશે. નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આપની આસપાસ જો આવી કોઈ ઘટના બનતી હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર શેર કરો. નમસ્કાર.